સુરતમાં હીરા વેપારીના આપઘાત કેસમાં 2 વ્યાજખોરોની ધરપકડ. મૃતકના ઘરે લઈ જતા લંગડાતા ચાલ્યા કુખ્યાત વ્યાજખોર. મૃતકની પત્નીએ રડતા રડતા પોલીસને 2 હાથ જોડ્યા. મૃતકની પત્નીએ કહ્યું, બીજા કોઈ સાથે આવું ન કરે તેવી મોટી સજા આપજો. મૃતકે આપઘાત કરતા પહેલા પોતાની પત્નીના મોબાઈલમાં એક હૃદયદ્રાવક વિડીયો રેકોર્ડ કરીને પોતાની વેદના ઠાલવી હતી. આ મામલે ઉત્તરાયણ પોલીસે 3 વ્યાજખોર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને 2 વ્યાજખોરોને ઝડપી પાડ્યા. આ સાથે જ બંને મૃતકોને હીરા વેપારીના ઘરે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. દરમિયાન બંને વ્યાજખોર ખુલ્લા અને રંગડાતા પગે ચાલતા જોવા મળ્યા. મૃતકનું નામ સંદીપ મિયાણી હોવાનું સામે આવ્યું. ગત 11મી માર્ચના રોજ ગોપીનગામ સર્કલ પાસે ઝેરી દવા ગટગટાવી દીધી હતી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.